ઋષિકેશ પટેલનો કોંગ્રેસ પર એક મોટો આરોપ સામે આવ્યો છે। કોંગ્રેસ પક્ષ મુસ્લિમ લીગનો એજન્ડા ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે। મુસ્લિમ લીગના 1947ના એજન્ડાનો 2024માં અમલ કરાવવાની કોંગ્રેસની ઈચ્છા છે। કોંગ્રેસ સામ્યવાદીઓને ભેગા કરીને આતંકવાદ અને નક્સલવાદ ફેલાવતો હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો। રેખાબેન, કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે। એમાં અન્યાય સિવાય કંઈ નથી। મુસ્લિમ લીગનો એજન્ડા 1947નો 2024માં અમલ કરવા જાય છે, લેખિત આપ્યું છે। આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણલખ્યો અમલ કરી રહ્યા હતા। આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ નક્સલવાદ ફેલાવ્યો છે। એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે। અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં કોંગ્રેસના